L&T તો ઇટ્સ લાઈક ડાયરેક્ટલી ઇઝ ઇક્વલ ટુ ઇકોનોમી. ઇકોનોમી અગર પ્રોગ્રેસ કરે છે તો L&T ને ડાયરેક્ટ બેનિફિટ મળે છે. અને L&T ને હમણાં રિસન્ટલી તમે જો તો ઘણા મોટા ઓર્ડર્સ આવ્યા છે. ખાસ કરીને જે મિડલ ઇસ્ટમાં એ લોકોનું એક્સપાન્શન છે ત્યાં તમે જો તો એક મોટું બેઝ બનાવી રહ્યા છે. અને મિડલ ઇસ્ટ તમે સાઉદી જો, યુએ જો, એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે છે કેમ કે ઓઇલથી નીકળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કર્યા છે. અને એના લીધે L&Tને ઘણા ઓર્ડર કેમ કે એ લોકોનો બેઝ સારો હતો. અને આ બધા ઓર્ડર્સમાં તમે જો ને તો એ લોકોનું માર્જિન ઇમ્પ્રુવમેન્ટ એ સારું છે. એટલે ઓર્ડર ઇન્ટેક ઘણો મોટો છે. અને પ્લસ ડોમેસ્ટિક પણ હવે ધીરે ધીરે પ્રાઇવેટ કેપેક્સ તો એટલું ઉપર નથી થયું પણ પબ્લિક કેપેક્સ છે, ગવર્મેન્ટ કેપેક્સ છે એ થોડું ઉપર વધી રહ્યું છે. અને એ ઓલમોસ્ટ 12 લાખ કરોડની આજુબાજુ આ વખતે ખર્ચો કરે તો L&Tને પણ એમાંથી ફાયદો થશે. L&T એક ઘણો સેફ સ્ટોક છે. અને તમે જો દર ક્વાર્ટર ટુ ક્વાર્ટરનો એ લોકોની કોમેન્ટ્રી પણ ઘણી એન્કરેજિંગ છે. સો ઓફકોર્સ આ લોંગ ટર્મ માટે રાખવું જોઈએ. એસઆઈપી મોડમાં તમે ઇન્વેસ્ટ કરો. અને ઓફકોર્સ એક બે ક્વાર્ટર ખરાબ જશે પણ આઈ થિંક જો અગર ઇન્ડિયાનો ગ્રોથ થશે તો L&Tનો ડાયરેક્ટ થશે કેમ કે મેજર પાર્ટ ઓફ કોન્ટ્રાક્ટ ઘણા બધા એમને જ આવતા હોય છે. ક્લિયર એક વ્યૂ ઘણું પોઝિટિવ L&T માટે એક લોંગ ટર્મ માટે ખાસ કરીને તમે રાખી શકો છો. ત્યારબાદ જોઈ રહ્યા છે અત્યારે મજબૂતી વધુ એક કાઉન્ટર બતાવી રહ્યું છે એક ટાટા સ્ટીલ માટે. કુનાલ વ્યૂ લઈ લઈએ. ખાસી ખરીદારી અત્યારે આ સ્ટોકમાં પણ આવતી જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ અત્યારે ટોપ નિફ્ટી ગેઇનર બન્યું કાઉન્ટર અને એ જ લેવલ પર 178ના ડેઝ હાઈ પર આપણને કારોબાર થઈ રહ્યો છે. અહીંયા પણ વોલ્યુમ્સ ખાસા છે. કુનાલ, કઈ રીતે વ્યૂ આપશો ટાટા સ્ટીલ? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. જે ઓલ ટાઈમ હાઈઝ એની પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. મને લાગે છે કે હજુ પણ સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાંથી રાખી શકીએ છીએ. વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ બધા ચાર્ટ અત્યારે એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 170 170 ના એસએલની સાથે અત્યારે 178 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે 184 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરતો 194 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 170 ના એસએલની સાથે. 170નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. ટાટા સ્ટીલ ખરીદારી કરી શકો છો. તો પણ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અગર જુઓ ઓલ ટાઈમ હાઈ આજે પણ બન્યા આ કાઉન્ટરમાં 2941ના એની આસપાસ 0.5% મજબૂતી સાથે ગ્રાસિમમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે. પરંતુ લોંગ ટર્મ માટે આ કંપની કેવી છે? ગ્રાસિમ ઓફકોર્સ એક ડિસન્ટ રિટર્ન આપ્યું છે એમાં કોઈ ડાઉટ નથી. પણ ઓફકોર્સ એ કોન્સોલિડેટેડ ઘણું બધું કહેવાય ને કે ગ્રુપ કંપની છે એટલે ત્યાં થોડું બધું એમના જે સેગમેન્ટ છે કેવા પરફોર્મ કરે છે એના પર ઘણું બધું ડિપેન્ડન્ટ હોય છે. મારા હિસાબથી અહીંયાથી પણ મને એવું લાગે છે કે થોડું માર્જિનમાં હજી પણ એ લોકોને સ્ટ્રેન રહેશે અહીંયાથી. અને થોડું જે ઇનડાયરેક્ટલી પણ એ લોકોનું વોડાફોન આઈડિયા તરફ પણ એક્સપોઝર છે ને એ બધાનું પણ એનો થોડો હમણાં ફાયદો થશે. પણ આગળ જઈને લાગે છે કે હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ ધીરે ધીરે રિડ્યુસ થશે. હવે જોવું પડશે કેટલું ડિસ્કસ થશે. થોડું અપસાઇડ રહેશે કેમ કે એમને જો નવા સેગમેન્ટ છે જે પેઇન્ટ અને સ્પેશિયાલિટી કેમિકલ ત્યાં થોડું ટ્રેક્શન મળ્યું છે પણ હજી પ્રોફિટેબલ નથી. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે હજી પણ આ બધા નવા સેગમેન્ટ પ્રોફિટેબલ નથી. અને અહીંયાથી મને તો પણ આઈ થિંક હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટના લીધે તો પણ તમે હોલ્ડ કરી શકો છો. ધીરે ધીરે રિસ્ક થશે. સો એક ડિસન્ટ રિટર્ન અહીંયાથી મળી શકે એમ છે. અલ્ટ્રાટેક સિમેન્ટને આઈ થિંક એ સારું એવું પરફોર્મ કરશે પ્લસ હિન્ડાલ્કો તો આઈ થિંક એ બે કાઉન્ટરને લીધે થોડું ગ્રાસિમને થોડું કમ્ફર્ટ આવશે. પણ યસ, વન કેન હોલ્ડ એક ડિસન્ટ રિટર્ન માટે અહીંયાથી. સારા રિટર્ન માટે તો પણ અગર જોઈએ તો અત્યારે મારુતિ સુઝુકીમાં એક મજબૂતી સાથે કારોબાર થતું. આઈશર મોટર્સ M&M ખરીદારી અત્યારે બતાવી રહ્યા છે. બજાજ ઓટો તમે જુઓ ત્યાં પણ અત્યારે આપણને ખરીદારી સાથે કારોબાર. ટીવીએસ મોટર જ્યાં આજે પરિણામ જાહેર થવાના છે ટીવીએસ મોટરના એ પહેલાં 5% આસપાસની મજબૂતી છે. અને ફોકસમાં રાખીશું આ સપ્તાહ કારણ કે ઓટો વેચાણના આંકડાઓ પણ આવશે. જીએસટી રિફોર્મની કઈ રીતે એક વેચાણમાં ફેસ્ટિવ સિઝન ડિમાન્ડ સેલ્સ કઈ રીતે આપણે જોઈ રહ્યા છે બધું એક રિફ્લેક્શન આપણને દેખાશે. પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો સેક્ટર સ્પેસિફિક એક વ્યૂ? આ એક સેક્ટર છે જે બહુ જ સારો ચાલ્યો છે છેલ્લા ક્વાર્ટરથી. અને ઓબ્વિયસ રીઝન છે કે જે રીતે નંબર્સ આવ્યા હતા વ્હીકલ સેલ્સના રેકોર્ડ બ્રેકિંગ નંબર્સ કેટલા વખત પછી આવ્યા છે. અને પણ એ ઘણું બધું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે હમણાંના સ્ટોક પ્રાઇસીસમાં. એટલે અહીંયાથી હવે જો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો થોડું રિઝલ્ટની વેઇટ કર્યો છે. આજે ટીવીએસનું રિઝલ્ટ આવે છે એમ ધીરે ધીરે બધાને રિઝલ્ટ આવશે અને પછી પોઝિશન બનાવો તો વધારે સારું છે. કેમ કે જે વેલ્યુએશન પર આ બધા સ્ટોક જતા રહ્યા છે એ રીતે રિઝલ્ટ પણ મેચ થવા જોઈએ. તો થોડું પેશન્સ રાખવાની જરૂર છે. સ્ટોક એવું નથી લોંગ ટર્મ માટે સારું છે પણ નવી ફ્રેશ એન્ટ્રી માટે
માટે આઈ થિંક રિઝલ્ટની રાહ જોવી જોઈએ, અને જેની પાસે હોય એટલે એમ તો એમને હોલ્ડ જ કરવું જોઈએ. ઉલટું હું તો કહું કે ડીપ આવે આઈ થિંક પછી રિઝલ્ટ જોયા પછી તમે વધારે એક્યુમ્યુલેટ કરી શકો. તો હમણાં થોડું વેઇટ એન્ડ વોચ રાખવું વધારે જરૂરી છે. થોડું વેટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંથી તમે રાખી શકો છો, ઓવરઓલ એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ. ત્યારબાદ જે ઓવરઓલ PSU બેંક્સ માટે પણ તપન એક વ્યૂ લઈ લઈએ. આજે પ્રાઇવેટ બેંક તમે જુઓ, જે એક પ્રેશરમાં અત્યારે ICICI બેંક આપણને બનતી દેખાડી રહી છે. આ સિવાય પણ જુઓ વેચવાલી સ્ટોક્સ આપણને બતાવી રહ્યા છે. HDFC બેંકમાં અત્યારે એક દબાણ છે, પરંતુ એની સામે PSU બેંક, કારણ કે ગઈકાલના નિફ્ટી બેંકની મજબૂતીમાં પણ એક આઉટ પરફોર્મન્સ બેન્કિંગ કાઉન્ટર્સ છે. SBI પર આપણે વાત કરી શોમાં પણ. આ સિવાય IDBI બેંક, કેનેરા બેંક તમે જુઓ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, PNB, બધી કંપનીઓમાં અત્યારે એક મજબૂતી માર્કેટના આ એક લગભગ ફ્લેટ લેવલ્સ પર ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યા છે. પરંતુ ફંડામેન્ટલી કઈ રીતે જોઈ રહ્યા છે ઓવરઓલ PSU બેંક્સ? એટલા વખતે મેં આ વાત કીધી છે કે PSU બેંક્સના જે રિઝલ્ટ છે અને જે રીતે હવે એ લોકોનું ઓપરેશન છે ઘણું કમાન્ડિંગ છે, અને હજી પણ PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સના વેલ્યુએશનનો બહુ મોટો ગેપ છે, અને એ હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યું છે. અને આ ક્વાર્ટરમાં પણ એવું લાગે છે કે PSU બેંક્સ મે પરફોર્મ બેટર રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. SBI ના લીધે જ આઈ થિંક આખું PSU સ્ટોક્સ વધી રહ્યા છે, કેમ કે SBI સારું એવું લીડ કરી રહ્યું છે. અને અગર આમાં આ વખતે રિઝલ્ટ પણ સારા આવ્યા તો એક રીરેટિંગ, એમ તો રીરેટિંગ થઈ હતી, પણ હવે વધારે લોકો PSU બેંક્સ તરફ જઈ રહ્યા છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. પ્રાઇવેટ બેંક્સમાં હજી પણ અમુક વન ઓફ આવી જાય છે, જેના લીધે એનો અટકી રહ્યું છે ગાડી, અને ઓલરેડી વેલ્યુએશન ખાસા એવા વધી. મોસ્ટલી બધા તમે જુઓ તો સાઈ બેંક્સ 2.5ની ઉપર પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ છે, જ્યારે SBI દોઢ પ્રાઇસ ટુ 1.5 છે, અને બીજી બધી PSU જુઓ તો ઓલમોસ્ટ 1 ને પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે. એટલે તમે ગેપ મોટો જોશો, અને પણ જે રિઝલ્ટ આવી રહ્યા છે, જે રીતે કહેવાય ને કે પરફોર્મન્સ છે એ ઘણું સારું છે, એના લીધે હવે PSU બેંક્સ પર લોકો વધારે ફોકસ કરે, અને એના લીધે આઈ થિંક આપણે આ જમ્પ છે, અને આ આઈ થિંક ચાલશે 1-2 ક્વાર્ટર હજી ચાલશે, જ્યાં સુધી થોડું વેલ્યુએશન ગેપ ઓછું નહીં થાય. હું પણ PSU બેંક્સ પર વધારે બુલિશ છું કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. ઓવરઓલ એક વ્યૂ બુલિશ PSU બેંક્સ પર કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. કુનાલ, કે IndusInd બેંક માટેનો તપન વ્યૂ લઈ લઈએ, કારણ કે જે વોડાફોન આઈડિયાને રાહત મળી છે, તો આ બેંક માટે એક ફોકસ રાખવાનું છે, કારણ કે લગભગ વોડાફોન આઈડિયામાં 3200 કરોડનું એક એક્સપોઝર છે અહીંયાથી બેંકનું. IndusInd બેંક અત્યારે 7% વોડાફોન આઈડિયા તો એક મજબૂતી બતાવી રહ્યું છે. બેંક માટે પણ એક ફોકસ રાખીશું IndusInd બેંક. IndusInd બેંક ઓફકોર્સ વોડાફોન આઈડિયાનું જે સારી પોઝિટિવ ન્યૂઝ છે, પણ ઓફકોર્સ એ લોકોએ કે બેડ ડેટ્સ એ લોકોએ પોતાનામાં પ્રોવિઝનમાં કન્સિડર નહોતું કર્યું, પણ અહીંયાથી મને સ્ટીલ IndusInd બેંક જે પાછળના જે ઇશ્યુઝ હતા, જે મેનેજમેન્ટના ને એ બધા, એનાથી હજી પણ બહાર આવ્યું નથી લાગતું. થોડા હજી પણ ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે, અને લાસ્ટ રિઝલ્ટ પણ એટલું સારું નહોતું, ને હવે અહીંયાથી જોવું પડશે રિઝલ્ટ સિઝન કેવું રહે છે એમના માટે. અને તમે અગર IndusInd બેંકના ઓપરેશન જે જુઓ તો હજી પણ એ લોકો એવું કહે છે કે ક્રેડિટ ગ્રોથ આગળ વધશે, પણ દે વિલ વેલ બી કન્ઝર્વેટિવ. ઓકે, તો એ ઓલમોસ્ટ 1ના નીચે ROA છે, જે બહુ જ ઓછું છે, અને હજી પણ કેમ કે મેનેજમેન્ટના આ જે બુક્સના રિલેટેડ ઇસ્યુ તે હજી પણ આપણને ખબર નથી કંઈ નવું આવે. વચ્ચે પણ એક એલિગેશન થયા હતા, તો બહુ બધા ઇફ એન્ડ બટ્સ હજી પણ IndusInd બેંક માટે છે. એટલે હું લોંગ ટર્મ માટે તો આઈ થિંક આપણા પાસે ઘણા બધા એવા સારા સ્ટોક્સ છે બેન્કિંગ સેક્ટરમાં જે નજરમાં રખાય. IndusInd બેંક હજી પણ હું આઈ વિલ નોટ પ્રિફર ફોર લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં મુવમેન્ટ ઉપર નીચે થઈ શકે, પણ હજી પણ ક્લીન બુક આવી જાય, અને એકવાર મેનેજમેન્ટ જે નવું આવ્યું છે એ સ્ટેબલ થાય, અને પ્રોપર પ્રોફિટેબિલિટી લાઈન પણ ROA ઓલમોસ્ટ 1.5ની આજુબાજુ, આઈ થિંક ત્યાર પછી આપણે વિચારવું જોઈએ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માટે. હાલ તો થોડું વેટ કરી શકો છો બેન્કિંગમાંથી, ખાસ કરીને કે IndusInd બેંક માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. માટે તપન એક ચર્ચા કરવી છે આપની સાથે નંબર્સને લીધે, કારણ કે નેટ પ્રોફિટ 28%થી વધુ સુધર્યો છે. આવકમાં એક ઉછાળો, એબિટા તમે જુઓ, માર્જિન્સ તો જબરદસ્ત સુધારા 18.5% જે હતા YoY બેસિસ પર એ 23.7% પર પહોંચ્યા છે. ઇન્ટરિમ ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ કંપનીએ કર્યું છે. કઈ રીતે પરિણામને જોઈ રહ્યા છો? અત્યારે મજબૂત છે પ્રી ઓપનના ઇનિશિયલ બીટ્સમાં મઝગાઉં ડોક. મેઝગાઉન ડોક લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં જુઓ તો રિઝલ્ટ ખરાબવાનું રીઝન હતું કે એ લોકોએ 502 ક્વાર્ટરમાં 500 કરોડનું વન ઓફ એ લોકોએ એનો સેટ ઓફ કર્યું હતું,
અને એના લીધે રિઝલ્ટ ડાઉન થયું અને એ વખતે લાસ્ટ મેનેજમેન્ટ કોમ્યુનિટી મને યાદ છે મેં સાંભળ્યું હતું કે મેનેજમેન્ટ કહેશે કે આવતા ક્વાર્ટરથી આઈ થિંક આ બધું રિવર્સ થશે અને આ ટાઈપનો ઇમ્પેક્ટ પાછો નહીં આવે જે આપણે આ વખતે જોયું જે મેનેજમેન્ટ કીધું એ જ આ ક્વાર્ટરમાં આપણે જોઈ રહ્યા છે એટલે એક પોઝિટિવ છે કે ગાઈડન્સ પ્રમાણે આ કંપની ચાલી રહી છે અને ઓફકોર્સ આપણને હમણાં લાસ્ટ ફ્યુ 2-3 મહિનામાં જોયા કે કેટલા મોટા શિપ બિલ્ડિંગના પણ એનો કોન્ટ્રાક્ટ્સ આવી રહ્યા છે ધીરે ધીરે માર્કેટમાં ને એમાં મેઝેગોનને પણ ફાયદો થઈ રહ્યો છે ગવર્મેન્ટનું ખાસ ફોકસ એમાં જઈ રહ્યું છે ઓફકોર્સ આ સમરીમાં તો મેઝેગોન જ છે કે જે એક ટાઈપનું કે મોનોપોલી ધરાવે છે અને આગળ જઈને ઓવરઓલ એ લોકો પોતાની કેપેસિટી વધારવાના છે તમે હમણાં જો તો ગવર્મેન્ટનો ઓલમોસ્ટ 70,000 કરોડનો આમાં નવો ઓર્ડર બુક લાવી રહ્યા છે લોકો અને અગર તમે અહીંયા પણ જો તો પેટ જે લાગે છે અહીંયાથી સારો એવો જમ્પ થશે કેમ કે જે અનસર્ટેનિટી હતી પહેલાંની એ નીકળી ગઈ છે મેક ઇન ઇન્ડિયાનું જે ટેગ છે એના લીધે તો ફાયદો થઈ જ રહ્યો છે અને આરઓઈ પણ અગર જો તો 30%ની આજુબાજુ છે તો ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ છે આ બાબતે અને સ્ટોક ઓલરેડી એના હાઈથી થોડો નીચે જ હતો તો તમે એક સારો એવો જમ્પ અહીંયાથી જોઈ શકશો મેઝેગોન લોંગ ટર્મ માટે હું પોઝિટિવ છું આ બધા સ્ટોક આમાં મેં તમને કીધું લાસ્ટ ટાઈમ કે ક્વાર્ટરલીમાં કદાચ એવું થઈ શકે કે રેવન્યુ રેકોગ્નિશન લેસ થાય કેમ કે આ લોકોનું જે અમુક ક્વાર્ટરમાં વધારે રેવન્યુ રેકોર્ડ થાય ને અમુકમાં ઓછું પણ લોંગ ટર્મ અગર 2-3 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ તો આ બધા સ્ટોક સારું એવું રિટર્ન તમને આપી શકે એમ છે લોંગ